હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તમારા બધાનું સ્વાગત છે નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ ઉપર. ઓકે, આઈ હોપ તૈયારી છે એ સારી એવી ચાલતી હશે. તો ધીસ ઇઝ ધ લેક્ચર નંબર 4 of our series. Okay, in our last lecture we discussed about transportation of drug across the plasma membrane, and in this lecture we discuss about the absorption of drug and the distribution of drug. Okay, so જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપણે છે એ લર્ન કરવાના છે. ઓકે, તો પહેલા સમજીએ આપણે ડ્રગ એબ્ઝોર્પ્શન ફ્રોમ સાઇટ ટુ સર્ક્યુલેશન. વોટ ઇઝ ધ એબ્ઝોર્પ્શન? એબ્ઝોર્પ્શન એટલે કે શું? એબ્ઝોર્પ્શન એટલે થવું, એનું ગુજરાતીમાં કહીએ તો થાય છે શોષણ. એબ્ઝોર્પ્શન એટલે શું થાય છે? શોષણ. ફ્રોમ સાઇટ ટુ સર્ક્યુલેશન, જ્યાં લેવામાં આવે ત્યાંથી લઈ અને સર્ક્યુલેશન એટલે કે લોહીના પ્રવાહ સુધી. ઓકે, ફ્રોમ સાઇટ ટુ સર્ક્યુલેશન. ઓકે, તો ડ્રગ છે એ કઈ કઈ રીતથી લેવામાં આવે છે? ઓરલી લેવામાં આવે છે, મુખ દ્વારા લેવામાં આવે છે, અથવા તો ઇન્જેક્શન દ્વારા આઈવી છે, આઈએમ લેવામાં આવે છે, ટ્રાન્સડર્મલ છે, પેચ દ્વારા લેવામાં આવે છે. ઓકે, તો આ 3 રીતથી છે. જો કે ટોટલ 5-6 રીત છે ડ્રગ લેવાની. નાક દ્વારા પણ લઈ શકાય, રેક્ટલ દ્વારા પણ લઈ શકાય, નેઝલ છે, ઇન્હેલેશન છે. ઓકે, બટ ધીસ ઇઝ ધ મેન થિંગ્સ. ઓકે, સો આના દ્વારા શું લેવામાં આવે છે? ડ્રગ લેવામાં આવે છે. આ ડ્રગ છે એ શું કરે છે? આ ડ્રગ બાયોલોજિકલ મેમ્બ્રેન છે એને શું કરે છે? પાસ કરે છે. ઓકે, કાં તો એ પેસિવ ડિફ્યુઝન કરશે, કાં તો ફેસિલેટેડ ડિફ્યુઝન કરશે, અને કાં તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ કરશે. 3 વસ્તુ આપણે જોઈ ગયા છે. એક્ટિવમાં પણ 2 ટાઈપ આવે, પ્રાઇમરી અને સેકન્ડરી. તો ધીસ ઓલ થિંગ વી લર્ન. ઓકે, આ બધી વસ્તુઓ છે એ આપણે જોઈ ગયા છીએ. ડન. તો હવે એનો જે રેટ અને ફ્રેક્શન છે એબ્ઝોર્પ્શનનો, એ કઈ રીતથી હોય છે? પ્લાઝમા કન્સન્ટ્રેશન ઉપર વાત કરીએ તો જેમ પ્લાઝમા કન્સન્ટ્રેશન વધારે એમ રેટ કેવો હશે? ફાસ્ટ હશે. અને જેમ પ્લાઝમા કન્સન્ટ્રેશન ઓછું હશે એમ રેટ કેવો હશે? સ્લો હશે. પ્લાઝમા કન્સન્ટ્રેશન વધારે હશે તો એબ્ઝોર્પ્શનનો રેટ વધારે છે. પ્લાઝમા કન્સન્ટ્રેશન ઓછું છે તો એબ્ઝોર્પ્શનનો રેટ ઓછો છે. આ વસ્તુઓ યાદ રાખવાની છે. કયા કયા ફેક્ટર છે એની ઉપર અફેક્ટ કરે છે? બ્લડ ફ્લો છે, સરફેસ એરિયા છે, કોન્ટેક્ટ ટાઈમ છે, ફોર્મ્યુલેશન છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનિયલ મોર્ટાલિટી છે. આ બધી વસ્તુ છે એ એબ્ઝોર્પ્શન ઉપર શું કરે છે? ઇફેક્ટ કરે છે. ઓકે, પેલું જોઈએ આપણે એની ઉપર ફેક્ટર કયા કયા અફેક્ટિંગ કરે છે. એક્વિયસ સોલ્યુબિલિટી. હવે જે ડ્રગ છે એ કેવો છે? પહેલી વસ્તુ તો એક્વિયસ સોલ્યુબિલિટી વિશે વાત કરીએ. જો સોલિડ ડ્રગ હશે, જેવા કે એસ્પિરિન, સોલિડ ડ્રગ હશે તો એનું ડિઝોલ્યુશન કેવું થાય છે? સ્લો થશે. તો એબ્ઝોર્પ્શન પણ કેવું થશે? સ્લો થશે. ડ્રગ સોલિડ છે અને પહેલા શું કરવો પડશે? ડિઝોલ્વ કરવો પડશે. તો એ ડિઝોલ્વની મુવમેન્ટ સ્લો હોય તો એનું એબ્ઝોર્પ્શન પણ કેવું થવાનું છે? સ્લો થવાનું છે. હવે જો ડ્રગ છે એ સોલ્યુશનમાં છે, એક્વિયસ સોલ્યુશન છે, તો ફાસ્ટર એબ્ઝોર્બ થશે. એમાં પણ 2 પ્રકારના છે. એક છે પીએચ ડિપેન્ડન્સી. ઓકે, રિક્વાયર લો પીએચ. જે ગેસ્ટ્રિકની અંદર છે એને લો પીએચ જોઈએ. શેના કરવા માટે? તો કે એબ્ઝોર્પ્શન કરવા માટે. ઓકે, બીજું હોય છે ઓઇલી સોલ્યુશન. જે ઓઇલી સોલ્યુશન છે એનું એબ્ઝોર્પ્શન શું થશે? સ્લો થશે, જસ્ટ બીકોઝ ઓફ ધ વિસ્કોસિટી. ઓકે, ધેન છે કન્સન્ટ્રેશન. જેનું કન્સન્ટ્રેશન વધારે છે એનું ડિફ્યુઝન વધારે થશે. જેનું કન્સન્ટ્રેશન ઓછું છે એનું ડિફ્યુઝન ઓછું થશે. ઓકે, મેન વાત તો કન્સન્ટ્રેશન ઉપર છે. હાયર કન્સન્ટ્રેશન ટુ લોઅર કન્સન્ટ્રેશન. કન્સન્ટ્રેશન વધારે, ડિફ્યુઝન વધારે. કન્સન્ટ્રેશન ઓછું, ડિફ્યુઝન પણ ઓછું થશે. એરિયા ઓફ એબ્ઝોર્બન્સ, સરફેસ. ઓકે, જો જીઆઈ ટ્રેકની વાત કરીએ તો જીઆઈ ટ્રેકમાં એબ્ઝોર્બન્સ ઓછું થાય છે કમ્પેર ટુ ધ ઇન્ટેસ્ટાઇન. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જે સરફેસ એરિયા છે એ જીઆઈ ટ્રેક કરતાં કેવો હશે? વધારે હશે. કારણ કે એમાં શું જોવા મળે છે? એમાં વિલાઈ જોવા મળે છે, વિલી જોવા મળે છે. ઓકે, આ જે વિલી છે એ શું કરે છે? એ સરફેસ એરિયાને વધારે છે. ઓકે, એન્ડ ધેન છે વાસ્ક્યુલરિટી. વાસ્ક્યુલરિટી એટલે કે જો બ્લડ ફ્લો ઇન્ક્રીઝ હશે તો એબ્ઝોર્પ્શન પણ કેવું થશે? વધારે થશે. બ્લડ ફ્લો વધારે, એબ્ઝોર્બન્સ વધારે. જો બ્લડ ફ્લો ઓછો હશે, પુઅરલી વાસ્ક્યુલરાઇઝ્ડ ટિશ્યુ હશે, તો એમાં સ્લો એબ્ઝોર્પ્શન થશે. એટલે કે જે ટિશ્યુની અંદર વેસ્ક્યુલર એટલે કે એની અંદર જે વેઇન છે, જે વેસ્ક્યુલર સિસ્ટમ છે એ વધારે પ્રમાણમાં આવેલું છે. ઓકે, તો ત્યાં શું થાય છે? ત્યાં ફાસ્ટર એબ્ઝોર્પ્શન થાય છે. એવી ટિશ્યુ છે કે જ્યાં ઓછું છે ત્યાં કેવું થાય છે? ત્યાં સ્લો થાય છે. ઓકે, રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓરલ છે
ઇન્ટ્રાવેનસ છે, ઇન્ટ્રામસ્ક્યુલર છે, સબક્યુટેનિયસ છે, ટ્રાન્સડર્મર છે ને ઇન્હેલેશન છે. આપણે ખબર છે, આના વિશે આપણે ભણી ગયા છે. ઓકે, તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ ઓલ. આ વસ્તુ છે બધાને ક્લિયર થતી હોવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. ધ ઓરલ ડ્રગ ઓડેસી શું છે? આ ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ધ એબ્ઝોર્પ્શન ફ્રોમ ધ જીઆઈ ટ્રેક. જીઆઈ ટ્રેક એટલે જે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનિયલ ટ્રેક છે, એમાં એવા ફેક્ટર અમુક છે કે જે શું કરે છે, એને ઇફેક્ટ કરે છે. ઓકે, પેલું તો જ્યારે તમે ખાવા ટાઈમે દવા ખાધા પછી દવા પીવ છો તો એનું એબ્ઝોર્પ્શન કેવું થઈ જશે? સ્લો થઈ જશે. શા માટે એવું થાય છે ભાઈ? કારણ કે ખોરાકને પણ પચાવવાનો છે અને આપણે ખબર છે કે ભાઈ જે આપણે ખોરાક જ્યાં સુધી નહીં પચે ત્યાં સુધી અહીંયાથી આગળ જશે નહીં, ને સૌથી વધારે જે પણ એબ્ઝોર્પ્શન થશે એ ક્યાં થશે? ઇન્ટેસ્ટાઇનની અંદર થશે. ઓકે, અને આની પીએચ કેટલી હોય છે? 1 to 3 હોય છે. ક્લિયર થાય છે? હા કે ના? હવે પેનિસિલિન જેવા ડ્રગ છે એ ડિગ્રેડ થઈ જાય છે કોના દ્વારા? એસિડ દ્વારા. તો જેમાં પછી લ્યો તો સ્ટમકની અંદર એ ટકી શકે નહીં. ઓકે, બેઝિક ડ્રગ છે જેવા કે મોર્ફિન, અમુક બેઝિક ડ્રગ છે મોર્ફિન જેવા, એ એસિડની અંદર ચાલે નહીં. ઓકે, સ્ટમક એબ્ઝોર્પ્શન કેવું છે? એનો એરિયા છે સ્મોલ એરિયા છે ને એનું એબ્ઝોર્પ્શન પણ કેવું થશે? સ્લો થશે. મ્યુકસ લેયરની અંદર એટલું બધું એબ્ઝોર્પ્શન થશે નહીં. ઓકે, એસિડિક ડ્રગ છે, એસિડિક ડ્રગ છે એ જ્યારે સ્ટમકની બહાર નીકળશે તો એ ત્યાં કેવા થઈ જશે? કામ કરશે નહીં, કારણ કે બહારનું વાતાવરણ કેવું છે? બેઝિક છે. કેવું છે? બેઝિક છે. ઓકે, ક્લિયર થાય છે? ડન. ઓકે, હવે ઇન્ટરેક્શન કોનું કોનું થશે? જે ટેટ્રાસાયક્લિન છે એ મિલ્ક સાથે બાઇન્ડ થઈ જશે તો ટેટ્રાસાયક્લિનને એબ્ઝોર્બ થવા દેશે નહીં. તો એક પેનિસિલિન વાળું ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે. એસિડિક ડ્રગ, બેઝિક ડ્રગ અને ટેટ્રાસાયક્લિન, આ એટલા ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. બીજું શું અફેક્ટ કરે છે? બીજું અફેક્ટ કરે છે પાર્ટિકલ સાઇઝ. પાર્ટિકલ સાઇઝ જે રીતથી હશે એવી રીતથી અફેક્ટ થાય છે. પાર્ટિકલ સાઇઝ છે એ બિગ હશે તો એ વિલાયની અંદર ટ્રાન્સફર થઈ શકશે નહીં. ઓકે, ક્લિયર થાય છે? આ શું છે? આ વિલાય છે. વિલાયની અંદર શું થશે? રેપિડ એબ્ઝોર્પ્શન થશે. કેવું થશે? રેપિડ એબ્ઝોર્પ્શન થશે. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? એટલી વસ્તુ છે એ ક્લિયર થવી જોઈએ. એટલી વસ્તુ છે એ તમને એકદમ કટ એન્ડ ક્લિયર થવી જોઈએ ભાઈ. ઓકે, હવે બીજી જો વાત કરીએ એની અંદર તો આ જે ઇન્ટેસ્ટાઇન છે, ઇન્ટેસ્ટાઇનની અંદર શું રહેલું હોય છે? પી ગ્લાયકોપ્રોટીન રહેલા હોય છે. શું રહેલા હોય છે? પી ગ્લાયકોપ્રોટીન રહેલા હોય છે. આ પંપ અહીંયા રહેલો હોય છે. એ શું કરે છે? આ પંપ શું કરે છે? જે ડિગોક્સિન જેવી દવા છે, કેવી છે? ડિગોક્સિન જેવી દવાઓ છે એને એબ્ઝોર્પ્શન કર્યા પછી પણ શું કરી નાખે છે? એને બહાર કાઢી નાખે છે. ઓકે, એ એના અંદર આવવા દેતા નથી. તો ઘણા છે સર્કમસ્ટન્સીસ છે આની અંદર જોવા મળે છે. આપણે પહેલા પીએચની અસર જોઈ. પીએચની અંદર જે એસ્પિરિન જેવી એસિડિક દવાઓ છે જઠરમાં શોષાય છે, જ્યારે બેઝિક દવાઓ છે નાના આંતરડાની અંદર શોષાય છે. ઓકે, જેવી કે મોર્ફિન, એસિડિક એસ્પિરિન, બેઝિક મોર્ફિન. ઓકે, ક્લિયર થાય છે? ખોરાકની અસર પણ થાય છે. જો ખોરાકની અંદર સામાન્ય રીતે ખોરાક છે એ દવાના શોષણને કેવું કરશે? ધીમું કરશે. દૂધમાં જો કેલ્શિયમ રહેલું હશે તો એ ટેટ્રાસાયક્લિનને શું કરશે? ટ્રેપ કરશે અને એને જે છે એ શોષાવા દેતું નથી, એબ્ઝોર્પ્શન થવા દેતું નથી. એટલે ટેટ્રાસાયક્લિન જેવી દવા છે મોટાભાગે ક્યાં પીવામાં આવે છે? ભૂખા પેટે પીવામાં આવે છે. ઘણી વખતે ડૉક્ટર છે અમુક દવા આપણે ભૂખા પેટે પીવાનું કહે છે, ઘણી દવાઓ આપણે જેમાં પછી પીવાનું કહે છે. ઓકે, અમુક દવાઓ એવી છે જેવી કે ઇન્સ્યુલિન. ઓકે, ઇન્સ્યુલિન જેવું જે પ્રોટીન છે એ જઠ્ઠરની અંદર શું પામે છે? એસિડિકની અંદર, એસિડિક એન્ઝાઇમની અંદર નાશ પામે છે. ઓકે, તેથી એની ગોળી લઈ શકાતી નથી. બાકી તો ઇન્સ્યુલિન માટે ઇન્જેક્શન શા માટે ખાવા પડે ભાઈ? ઇન્સ્યુલિનની ગોળી બનાવી દે, ન હાલે, ન ચાલે. શા માટે? કારણ કે ઇન્સ્યુલિન શું થઈ જશે? ડાયજેસ્ટ થઈ જશે. ક્યાં? સ્ટમકની અંદર. ઓકે, તો આઈ હોપ કે એટલી વસ્તુ છે એ તમને ક્લિયર થતી હશે. ઓકે, તો આ આપણે ઓરલ રૂટની વાત કરી. હવે આપણે વાત કરીએ સબક્યુટેનિયસ અને ઇન્ટ્રામસ્ક્યુલર એબ્ઝોર્પ્શનની, જેને પેરેન્ટલ રૂટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેરેન્ટલ રૂટ. સબક્યુટેનિયસ એટલે શું થાય છે ભાઈ? જે સબક્યુટેનિયસ ટિશ્યુ છે, સબક્યુટેનિયસ ટિશ્યુ છે એની અંદર ઇન્જેક્શન આપવામાં આવે છે. સ્નાયુની અંદર ડિપોઝિટ ઇન ધ ફેટી ટિશ્યુની અંદર આપવામાં આવે છે. સ્લોઅર છે કેના કરતા? ઇન્ટરમસ્ક્યુલર કરતા કેવું છે? સ્લો છે. એબ્ઝોર્પ્શન ઇન્ટુ ધ કેપિલરી એન્ડ ધ
લિમ્ફેટિક સિસ્ટમ, કેપિલરી અને લિમ્ફેટિક સિસ્ટમ છે એના દ્વારા એનું શું થશે? એબ્ઝોર્પ્શન થશે. કન્સિસ્ટન્ટ અને પ્રિડિક્ટેબલ, એ એબ્ઝોર્પ્શન કેવું છે? કન્સિસ્ટન્ટ હોય છે અને પ્રિડિક્ટેબલ, એને આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. કયા કયા ફેક્ટર છે એને અફેક્ટ કરે છે? હીટ અને એક્સરસાઇઝ, ઇન્ક્રીઝ ધ બ્લડ ફ્લો એન્ડ ફાસ્ટર એબ્ઝોર્બન્સ. પછી વાસો કોન્ટ્રાક્ટર્સ જેમ કે એડ્રીનાલિન છે એને શું કરે છે? સ્લોવર કરે છે. હાઇલ્યુરોનિડેઝ છે એ પ્રમોટ કરે છે અને સ્પ્રેડ કરે છે, ફાસ્ટર કરે છે એની જે સ્પીડ છે એને. ડિપોટ પ્રિપેરેશન માટે પોટેશિયમ, ઝિંક, ઇન્સ્યુલિન અને ડિપોટ પ્રોજેસ્ટિન છે એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, ફાસ્ટિંગ એબ્ઝોર્પ્શન માટે. ત્યાર પછી એક હોય છે ઇન્ટ્રામસ્ક્યુલર. એમાં એબ્ઝોર્પ્શન કઈ રીતે થાય છે? ડિપોઝિટ ઇન ધ મસ્ક્યુલર ટિશ્યુ. મસ્ક્યુલર ટિશ્યુની અંદર આપવામાં આવે છે. ફાસ્ટર છે સબક્યુટેનિયસ કરતા. એબ્ઝોર્પ્શન ઇન્ટુ ધ ડેન્સ કેપિલરી નેટવર્ક. જ્યાં કેપિલરી નેટવર્ક વધારે છે ત્યાં શું આપવામાં આવે છે? ઇન્જેક્શન આપવામાં આવે છે, જેના કારણે એ ઝડપથી એનું એબ્ઝોર્પ્શન થઈ જાય. કન્સિસ્ટન્ટ અને પ્રિડિક્ટેબલ છે. આને ફેક્ટર હીટ અને એક્સરસાઇઝ છે એ અફેક્ટ કરે છે. પછી છે વેસો કોન્ટ્રાક્ટર્સ છે એ પણ એને એફેક્ટ કરે છે. અને ઓઇલ બેઝડ વેહિકલ એ પણ શું કરે છે? એને અફેક્ટ કરે છે. ઓઇલ બેઝ વ્હીકલ છે એને સ્લોવર કરશે ડિપોટ ઇફેક્ટને. ઓકે, અને ડિપોટ માટે પ્રિપરેશન માટે બેન્ઝાથિન, પેનિસિલિન અને ઓઇલ બેઝ ઇન્જેક્ટેબલની જરૂર પડે છે. ઓકે, હવે કેરેક્ટરિસ્ટિક એબ્ઝોર્પ્શન કેરેક્ટરિસ્ટિક શું હોય છે? કેપિલરી ક્રોસ સેક્શનને આપણે જોઈએ તો લાર્જ પેરાસર્ક્યુલર સ્પેસ જોવા મળે છે એની અંદર. આ શું જોવા મળે છે? સ્પેસ જોવા મળે છે, જે મોલેક્યુલને અંદર આવવા દેવા માટે અલાઉ કરે છે. લિપિડ સોલ્યુબલ ડ્રગ છે એ ઇઝીલી અંદર આવી જાય છે. લાર્જ મોલેક્યુલ છે એ પણ પાસ થઈ જાય છે આ સ્પેસમાંથી. વેરી લાર્જ મોલેક્યુલ છે એ લિમ્ફેટિકમાંથી અંદર આવશે. અને બોથ રૂટ બાયપાસ ધ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનિયલ બેરિયર. ઓકે, જીઆઈ ટ્રેકને છે એ બંને શું કરે છે? બાયપાસ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રોપિકલ ડ્રગ એબ્ઝોર્પ્શનની. ટ્રોપિકલ ડ્રગ એબ્ઝોર્પ્શનની અંદર પેલું છે સ્કિન, ડર્મલ અને ટ્રાન્સડર્મલ. એપિડર્મિસ હોય છે, ડર્મિસ હોય છે, નીચે કેપિલરીઝ હોય છે. પહેલા એપિડર્મિસનું લેયર, પછી ડર્મિસનું લેયર અને નીચે શું આવેલી હોય છે? કેપિલરી આવેલી હોય છે. ઓકે, તો હવે શું થાય છે આની અંદર? તો કે જ્યારે જે લોશન છે એ લગાડવામાં આવે છે ત્યારે શું થાય છે? ચલો, આનું જે પેનિટ્રેશન છે, આપણે જે આ લગાડીએ છીએ દવા ટોપિકલ, ઓકે, એ ક્યારે શોષાશે? પહેલી વસ્તુ તો એ કે શોષાય છે ક્યારે? જ્યારે એ લિપિડ સોલ્યુબલ હશે. ડિપેન્ડ ઓન ધ લિપિડ સોલ્યુબિલિટી. એક્ઝામ્પલ હાયોસાઇન્સ છે, જીટીએન છે, નિકોટિન છે, ટેસ્ટોસ્ટેરોન છે, સ્ટાડોઇલ છે. ઓકે, આ બધા કેવા છે? તો કે આ બધા લિપિડ સોલ્યુબલ છે ને જે ઇઝીલી અંદર છે એને પેનિટ્રેશન થઈ શકે છે. કોશનની કોર્ટિકોસ્ટેરોઇડ છે, ઓવર એક્સટેન્શન એરિયા, સિસ્ટમેટિક ઇફેક્ટ, પિટ્યુટરી એડેનાઇલ સપ્રેન્શન. ઓકે, જે કોર્ટિકોસ્ટેરોઇડ છે એને આપણે લગાડીએ છીએ ત્વચા ઉપર, પણ એ ઇફેક્ટ કેવો આપે છે? લોકલની જગ્યાએ સિસ્ટમેટિક ઇફેક્ટ આપે છે. કેવો આપે છે? સિસ્ટમેટિક ઇફેક્ટ આપે છે. પ્રમોશન મેથડની અંદર ઓઇલ જીનિયસ બેઝ, એનો બેઝ કેવો જોઈએ? ઓઇલી જીનિયસ હોવો જોઈએ. બીજું છે ઓક્લુઝિવ ડ્રેસિંગ, ઇન્ક્રીઝ ધ હાઇડ્રેશન, પ્રમોશન ધ એબ્ઝોર્પ્શન. જો હાઇડ્રેશન ઇન્ક્રીઝ થશે તો એનું એબ્ઝોર્પ્શન કેવું થશે? વધારે થશે. ઓર્ગેનોફોસ્ફેટ ઇન્સેક્ટિસાઇડ છે. ઓકે, ઓર્ગેનોફોસ્ફેટ કેવો છે? ઇન્સેક્ટિસાઇડ. તમે જ્યારે ખેતરમાં દવા છાંટો છો તો આ તમારા કોન્ટેક્ટમાં આવે ઓર્ગેનોફોસ્ફેટ છે. ઓકે, તો કોન્ટેક્ટમાં કોણ આવે છે? સ્કિનના કોન્ટેક્ટમાં આવે છે તો પણ આખા બોડીની અંદર ઇફેક્ટ કરે છે. તો આ કેવો ઇફેક્ટ આપે છે? સિસ્ટમેટિક ટોક્સિસિટી છે એને જનરેટ કરે છે. બીજું હવે સરફેસ છે એ કેવી હોય છે? રપ્ચર સરફેસ હોય તો શું થાય છે? તો એબ્ઝોર્પ્શન વધે છે. રેપિડ એબ્ઝોર્પ્શન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ટેનિક એસિડ ઓન ધ બર્ન્ટ સ્કિન. ઓકે, જ્યાં સ્કિન છે એ તૂટેલી છે ત્યાં ટેનિક એસિડ એપ્લાય કરવાથી ઇઝીલી શું થાય છે? સીધે સીધું એનું એબ્ઝોર્પ્શન છે એ વધી શકે છે, જેને હેપ્ટિક નેક્રોસિસ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે? પછી છે કોર્નિયા એબ્ઝોર્પ્શન ઓક્યુલર. કોર્નિયા એબ્ઝોર્પ્શન એટલે કે જે આંખ છે, આંખની અંદર કઈ રીતે એબ્ઝોર્પ્શન થાય છે? પરમિએબિલિટી કેવી હોય છે? તો જે લિપિડ સોલ્યુબલ છે અને હાઈલી આયોનાઇઝ છે. લિપિડ સોલ્યુબલ છે એ ઇઝીલી શું થઈ જશે? એબ્ઝોર્બ થઈ જશે, પણ હાઈલી આયોનાઇઝ છે એ ઇઝીલી એબ્ઝોર્બ થશે નહીં. permeable to lipid soluble unionized drug and impermeable to highly ionized drug. Systematic route via the nasella criminal duct. નેઝેલા ક્રિમલ ડક્ટ છે એમાંથી સિસ્ટમેટિક રૂટ કઈ રીતે જોવા મળે છે એની આપણે વાત કરીએ. ટિમોલોલ આઈ ડ્રોપ છે એબ્ઝોર્બ થ્રોટ ધ ડક્ટ. આ જે ડક્ટ છે એના થ્રુ આ જે આઈ ડ્રોપ છે એને શું થાય છે? એબ્ઝોર્બ થાય છે. અસ્થમાની અંદર પણ પ્રેસિપિટેશન માટે પણ આ જ મેથડ યુઝ કરવામાં આવે છે.
ત્યાર પછી છે મ્યુકસ મેમ્બ્રેન એબ્ઝોર્પ્શન, ઓરલ છે, રેક્ટલ છે, વજાઇનલ છે. એબ્ઝોર્બ લિપોફિલિક ડ્રગને શું કરશે? એબ્ઝોર્બ કરશે. વજાઇનલ ઇસ્ટ્રોજન સ્કીમ એટલે કે વજાઇનાની અંદર લગાડવામાં આવતી એક ક્રીમ આવે છે. કેન પ્રોડ્યુસ ધ ગાયનેકોમાસ્ટિયા ઇન ધ મેલ પાર્ટનર થ્રોટ ધ કોન્ટેક્ટ. જો મેલ પાર્ટનર શું કોન્ટેક્ટ થાય, ઇન્ટરકોર્સ કરે, તો એની અંદર ગાયનેકોમાસ્ટિયા નામનું જે છે એ ઇફેક્ટ થઈ શકે છે. ઓકે, ક્લિયર થાય છે? તો એક જે મ્યુકોસા છે એટલે એક છે એ આપણા જે માઉથ છે, માઉથની અંદર સબલેન્ગ્યુલ લેવામાં આવે છે, અથવા તો બકલ કેવિટીની અંદર એના દ્વારા લેવામાં આવે છે. પછી રેક્ટલ છે, અને બીજું કોના માટે છે? વજાઇના માટે છે. ઓકે, તો આ એના સિવાયના શું છે? રૂટ છે કે જ્યાંથી જે છે એ દવા એબ્ઝોર્બ થઈ શકે છે. ઓકે, હવે છે બાયો ઇક્વિવેલન્ટ. હવે બાયો ઇક્વિવેલન્સ શું છે? બાયો ઇક્વિવેલન્સ એટલે કે શું? બાયો ઇક્વિવેલન્ટ એટલે શું એના વિશે સમજીએ. બાયો ઇક્વિવેલન્ટ કમ્પેરિંગ ડ્રગ ફોર્મ્યુલેશન. હવે બે ડ્રગ આપણી પાસે કોઈ છે, બ્રાન્ડ એની અને બ્રાન્ડ બીની, બેની ડ્રગ છે આપણી પાસે. ISOMG છે ને ISOMG છે. ઓકે, તો પેલા જોઈએ કે ભાઈ બ્રાન્ડ એનો રિસ્પોન્સ છે કેવો છે, વધારે છે. બ્રાન્ડ બીનો છે કેવો છે, ઓછો છે. તો આ બંને છે બાયો ઇક્વિવેલન્ટ નથી. પણ બેનો રિસ્પોન્સ છે કેવો હોય છે? સેમ હોય છે. બેનો રિસ્પોન્સ જ્યારે બે અલગ અલગ કંપની દ્વારા ઉત્પન્ન કરેલી દવાઓનો રિસ્પોન્સ કેવો હોય છે? સેમ હોય છે. ત્યારે એને આપણે કેવી કહીએ છીએ? બાયો ઇક્વિવેલન્ટ દવાઓ કહીએ છીએ. When rate and extent of bioavailability are not significant different. બાયોઅવેલેબિલિટીની અંદર કાંઈ પણ ડિફરન્સ હોતો નથી. ઓકે, જેમ કે સોલિડ ડોઝેસ એનું ડિસ્ક્રિએશન કરવામાં આવે છે, રિઝોલ્યુશન કરવામાં આવે છે, અને એબ્ઝોર્પ્શન કરવામાં આવે છે. ઓકે, તો ફેક્ટર અફેક્ટ ઇન ધ ડિસઇન્ટિગ્રેશન એની અંદર કયા કયા ફેક્ટર છે અફેક્ટ કરે છે? ડાયલ્યુન્ટ છે, બાઇન્ડર છે, લ્યુબ્રિકન્ટ છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એની ઉપર અફેક્ટ કરે છે. પછી ફેક્ટર અફેક્ટ ઓન ડિઝોલ્યુશન રેટ એની ઉપર, ઇન્હેરન્ટ સોલ્યુબિલિટી છે, પાર્ટિકલ સાઇઝ છે, ક્રિસ્ટલ ફોર્મ છે, અધર ફિઝિકલ પ્રોપર્ટી છે, એને તૂટવા ઉપર અસર કરે છે. જીઆઈ ટ્રેકની અંદર એકવીએસ બને છે, અને બાયોલોજિકલ મેમ્બ્રેન ક્રોસ કરી અને એનું શું થાય છે? સિસ્ટમેટિક સર્ક્યુલેશનની અંદર દાખલ થાય છે. વેરિએશન ઇન ડિસઇન્ટિગ્રેશન એન્ડ ડિઝોલ્યુશન રેટ, ડિફરન્સ ઇન બાયોએબિલિટી. જો આ બંનેની અંદર વેરિએશન હશે, બે ડ્રગ છે એના ડિઝોલ્યુશન રેટ અને ડિસઇન્ટિગ્રેશન ઉપર શું હશે? વેરિએશન હશે, તો એની બાયો અવેલેબિલિટી પણ કેવી હશે? અલગ અલગ જોવા મળશે. બાયો અવેલેબિલિટી પણ કેવી હશે? અલગ અલગ હશે. ઓકે, હવે આપણે બાયો અવેલેબિલિટી વિશે થોડુંક સમજી લઈએ. શું છે બાયો અવેલેબિલિટી અને એનું ક્લિનિકલ સિગ્નિફિકન્સ? પાર્ટિકલ સાઇઝ અને પુઅરલી સોલ્યુબલ ડ્રગ. સ્ટાન્ડર્ડ પાર્ટિકલ સાઇઝ હોવી જોઈએ. પહેલી વસ્તુ તો કેવી પાર્ટિકલ સાઇઝ કેવી હોય છે ભાઈ? સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, કે જે આવી રીતથી નહીં પણ એક સમાન ડિઝોલ્યુશન થયેલી હોય છે. આની જેમ એસ્પિરિન છે, માઇક્રોફાઇન છે, ગ્લિસોફ્લુવિન છે. ઓકે, આની પાર્ટિકલ સાઇઝ કેવી છે? સેમ છે. ઓકે, સ્લો ડિઝોલ્યુશન હશે, લિમિટેડ બાયોઅવેલેબિલિટી હશે. રેપિડ ડિઝોલ્યુશન હશે, બાયોઅવેલેબિલિટી કેવી હશે? વધારે હશે. ફ્રીલી વોટર સોલ્યુબલ ડ્રગ કયા છે? પેરાસિટામોલ છે. નોટ પાર્ટિકલ સાઇઝ રિડ્યુસ નીડેડ. પાર્ટિકલ સાઇઝમાં એમાં કઈ જરૂર હોતી નથી. પેરાસિટામોલ છે, ખાલી વોટરની અંદર શું થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે. આના ક્લિનિકલ ઇમ્પ્લિમેન્ટ શું છે? હાઈલી સિગ્નિફિકન્સ છે. લો સેફ્ટી માર્જિન ડ્રગ જેવી કે ડિગોક્સિન છે. પછી છે પ્રિસાઇઝ કંટ્રોલ નીડેડ, ઓરલ હાઇપોગ્લાઇસેમિયા અને એન્ટીકોએગ્યુલન્ટ છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિમના સક્સેસ અને ફેલિયરના ચાન્સીસ છે એ વધારે હોય છે. લો એન્ડ નેગ્લિજેબલ સિગ્નિફિકન્સ, ઓફટન એક્સિગ્રેટેડ રિસ્ક. જેનેરિક પિલ્સ છે અને બ્રાન્ડેડ પિલ્સ છે. લાર્જ નંબર ઓફ ડ્રગ બાયોએબિલિટી ડિફરન્સ આર ધ નેગ્લિજેબલ. રિસ્ક ઓફ સ્વિચિંગ બ્રાન્ડ એન્ડ જેનેરિક આર ઓફટન ધ એક્સિગ્રેટેડ. ઓકે, એટલે કે જેનેરિક દવા તમને ડોક્ટરે જેનેરિક લખી ગઈ, તમે બ્રાન્ડેડ લઈને જાઓ તો બાયોએબિલિટી છે એમાં શું હશે? ચેન્જીસ હશે. શું હશે ભાઈ? બંનેની અંદર ચેન્જીસ જોવા મળે છે. બંનેની અંદર ચેન્જીસ જોવા મળશે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ છે એ સમજવી જોઈએ. આ વસ્તુ છે એ મગજમાં ઉતરવી જોઈએ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ ડ્રગ ડિસ્ટ્રીબ્યુશનની. ફ્રોમ અ બ્લડ સ્ટ્રીમ ટુ ટિશ્યુ. બ્લડ સ્ટ્રીમમાંથી ટિશ્યુની અંદર કઈ રીતે જાય છે એની વાત કરવાની છે. એબ્ઝોર્પ્શન આપણે જોઈ લીધું. એબ્ઝોર્પ્શન કેટલી રીતે થાય છે, બાયોએબિલિટી શું છે, બાયોઇક્વિવેલન્સ શું છે, એ તમને ખબર છે ને ખબર હોવી પણ જોઈએ, કારણ કે આના ઉપરથી જ બેઝિક ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન આના ઉપરથી જ આવશે. ઓકે, હવે આપણે જોવાનું છે એનું ડિસ્ટ્રીબ્યુશન. ડ્રગ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે. ઓકે, ફોર સપોઝ
ફોર સપોઝ બ્લડની અંદર ડ્રગ છે, તો આ ડ્રગ છે ટિશ્યુ અથવા તો ઓર્ગન સુધી કઈ રીતે પહોંચે છે? કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ વાયા હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન. ઓકે, એની ઉપર કોણ કોણ અસર કરે છે? પેલું છે લિપિડ સોલ્યુબિલિટી. લિપિડ સોલ્યુબલ હશે એ સીધું અંદર હોઈ જશે, તો એ ફાસ્ટર ડિસ્ટ્રીબ્યુટ થશે. ઓકે, આયોનાઇઝ એઝ ધ ફિઝિયોલોજિકલ પીએચ. અનઆયોનાઇઝ હશે તો એક્ટિવ અને ઇઝીલી ક્રોસ કરી શકશે, આયોનાઇઝ હશે તો ક્રોસ કરી શકશે નહીં. એક્સટેન્ટ ઓફ બાઇન્ડિંગ ટુ ધ પ્લાઝમા એન્ડ ટિશ્યુ પ્રોટીન. આલ્બ્યુમિન પ્રોટીન છે અને સેલ્યુલર પ્રોટીન છે. પ્લાઝમા બાઇન્ડિંગ પ્રોટીન છે એ લિમિટેડ ડિસ્ટ્રીબ્યુશન થશે. ટિશ્યુ બાઇન્ડિંગ પ્રોટીન છે એ ઝડપથી ડિસ્ટ્રીબ્યુટ થશે. બાઉન્ડ ડ્રગ ઇઝ ઇનએક્ટિવ એન્ડ કોન્ફિયન્ટ. અનબાઉન્ડ ડ્રગ ઇઝ એક્ટિવ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ. જે પ્લાઝમા પ્રોટીન સાથે જોડાયેલા ડ્રગ છે અથવા તો કોઈની પણ સાથે જોડાયેલા ડ્રગ છે એ કેવા હોય છે? ઇનએક્ટિવ હોય છે. જ્યારે ફ્રી ડ્રગ છે એ કેવા હોય છે? એક્ટિવ હોય છે. પ્રેઝન્સ ઓફ ટિશ્યુ સ્પેસિફિક ટ્રાન્સપોર્ટર. જો ટ્રાન્સપોર્ટર પ્રેઝન્સ હશે તો જલ્દીથી ફેસિલિટેટ થશે. ડિફરન્સ ઇન ધ રિજનલ બ્લડ ફ્લો. બ્લડ ફ્લોનો ડિફરન્સ પણ જોવા મળે છે, જેમ કે હાઈ ફ્લો બ્રેન, હાર્ટ અને લીવરની અંદર હાઈ ફ્લો જોવા મળે છે, જ્યારે ફેટ, સ્કિન, બોનની અંદર ઓછો ફ્લો જોવા મળે છે. લો ફ્લો તો સ્લોઅર ડિસ્ટ્રીબ્યુશન, હાઈ ફ્લો તો વધારે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળશે. ઓકે, ઇનિશિયલ ફેઝમાં શું હોય છે? ઇનિશિયલ ફેઝની અંદર જે પ્લાઝમાની અંદર છે એ દવા ડિસ્ટ્રીબ્યુટ એની અંદર શું પામતી હોય છે? વહન પામતી હોય છે. ઇક્વિલિબ્રિયમ એન્ડ એલિમિનેશન. ટિશ્યુ સેલ છે એની અંદર શું આવે છે? પહેલા અહીંયા હાઈ કોન્સન્ટ્રેશન છે, હાઈથી લો તરફ જાય. ઓકે, પછી એક કોન્સન્ટ્રેશન એવો આવે છે કે જે ક્યાં આવી ગયા? આપણે ઇક્વિલિબ્રિયમ ફેઝ ઉપર આવી ગયા છે. કયા ફેઝ ઉપર આવી ગયા છે? ઇક્વિલિબ્રિયમ. તો હવે જે દવા છે એ અહીંયા ટિશ્યુની અંદર આવી શકતી નથી, તો શું થશે? તો પછી એને કિડની અને લીવર દ્વારા કાં તો મેટાબોલિઝમ કરી નાખવામાં આવશે ને કાં તો એક્સક્રિએશન કરી નાખવામાં આવશે. એને કહેવાય એલિમિનેશન ફેઝ. તો પહેલો ઇનિશિયલ ફેઝ હોય છે, પછી ઇક્વિલિબ્રિયમ ફેઝ હોય છે અને પછી એલિમિનેશન ફેઝ હોય છે. ઇક્વિલિબ્રિયમની અંદર ટિશ્યુમાં અને લોહીની અંદર બંનેની અંદર દવા છે એ સમાન થઈ જાય છે, તો પછી લોહીમાંથી ટિશ્યુમાં જઈ શકતી નથી. ઇઝી વસ્તુ છે. ઓકે, કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બેનું સમાન થઈ ગયું તો એ એક બાજુથી બીજી બાજુ જઈ શકશે નહીં. ચલો, ત્યાર પછી છે અપેરેન્ટ વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. ધ થિયોરિટિકલ કન્સેપ્ટ છે અપેરેન્ટ વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. આની વાત કરીએ તો V is the theoretical volume that would accommodate all the drug in the body if the concentration thought out was the same in the plasma. It proportionally factor, not real physiological volume. ઓકે, પહેલું તો આ થિયોરિટિકલ વેલ્યુ છે. હું શું કહે છે? ડોઝ આપણે જેટલો માપ્યો અને જે પ્લાઝમાનું જે કન્સન્ટ્રેશન છે એના ઉપર આધાર રાખે છે ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, પ્લાઝમા કન્સન્ટ્રેશન છે દવા છે આ શું સજેસ્ટ કરે છે? તો કે જે દવા છે, જે ડ્રગ છે એ શરીરમાં ક્યાં સુધી ફેલાય છે. ઓકે, એનો અર્થ. ઓકે, જ્યારે V ઓછું છે, જ્યારે Vની વેલ્યુ કેવી છે? ઓછી છે, તો ત્યારે શું થાય છે? એનો અર્થ એવો કે દવાઓ છે એ મુખ્યત્વે ક્યાં જોવા મળશે? લોહીમાં જ છે. ઓકે, પેશીમાં એટલી બધી ગઈ નથી એવું જોવા મળે છે. પણ જ્યારે Vનું મૂલ્ય વધારે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે જે દવા છે એ ક્યાં ગઈ છે? સ્નાયુ અને અંગોની અંદર શું થઈ ગઈ છે? એની અંદર ટ્રાન્સફર થઈ ગઈ છે. પણ આ કેવું છે? થિયોરિટિકલ વોલ્યુમ છે. ઓકે, એક થિયોરિટિકલ ટાઈપ છે. કોણ કોણ અસર કરે છે? લિપિડ સોલ્યુબિલિટી અસર કરે છે, પ્લાઝમા પ્રોટીન બાઇન્ડિંગ અસર કરે છે, ટિશ્યુ સિક્વન્સેશન અસર કરે છે. ઓકે, આનું ક્લિનિકલ સિગ્નિફિકન્સ શું છે? પોઈઝનિંગ અને હિમોડાયાલિસિસ. ડ્રગ વિથ ધ લાર્જ વોલ્યુમ આર ધ નોટ ઇઝીલી રિમૂવડ બાય ધ હિમોડાયાલાઇઝર. જેનું વોલ્યુમ હાઈ છે એને હિમોડાયાલાઇઝર દ્વારા રિમૂવ કરી શકાતી નથી. અને રેઝિસ્ટન્ટ CFF યુરેમિયા છે. પછી આ બધા ડ્રગ આ જે ડિઝીઝ છે કોનાથી અફેક્ટ થાય છે? બાય અફેક્ટિંગ ધ બોડી વોટર permeability and binding protein એના દ્વારા છે અફેક્ટ થાય છે. ઓકે, ધીસ ઇઝ ક્લિયર. આ ક્લિયર થવું જોઈએ. જે વારફરીન છે અને ડિકોફેરેન છે 99% શું હોય છે? ડાયક્લોફેનાક. ઓકે, ડાયક્લોફેનાક અને વારફરીન છે 99% બાઉન્ડ ફોર્મમાં હોય છે, ફ્રી ફોર્મમાં હોતા નથી. તો એનું વોલ્યુમ કેવું છે? લો છે. એવી જ રીતથી લિપિડ સોલ્યુબલ જે ડ્રગ છે એનું વોલ્યુમ હાઈ છે. ઓકે, ત્યાર પછી ટિશ્યુ સિક્વન્સ્ટ્રેશન, એમાં હાઈ સિક્વન્સ્ટ્રેશન અને ટિશ્યુ હાઈ સિક્વન્સ્ટ્રેશનમાં જે ડિગોક્સિન છે અને પ્રોપાનોલોલ છે એનું એક એનું વોલ્યુમ છે કે ભાઈ 6 લીટર પર કેજી જોવું જોઈએ અથવા તો 4 લીટર પર કેજી જોવું જોઈએ. તો આની શું છે? હાઈ V છે. તો એનું પ્લાઝમા કોન્સન્ટ્રેશન કેવું હશે? લો હશે. સિમ્પલ છે. ઓકે, ચલો આગળ વધીએ.
ડ્રગ રીડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટર્મિનેશન ઓફ એક્શન. પહેલો ફેઝ હોય છે ઇનિશિયલ ફેઝ, કે જેમાં બ્લડની અંદર હાઈ અમાઉન્ટની અંદર શું હોય છે, ડ્રગ હોય છે. એ બ્રેનને ડ્રગ આપે છે, પછી હાર્ટને આપે છે અને કિડનીને પણ આપે છે. એનું રીડિસ્ટ્રીબ્યુશન થાય છે, એટલે કે જે બ્રેઇન, હાર્ટ અને કિડનીમાંથી ડ્રગ ક્યાં આવે છે પાછો? એ ડ્રગ આવે છે જે બ્લડ ફ્લો છે એની અંદર, અને એમાંથી મસલ્સ અને ફેટની અંદર જાય છે. ક્યાં જાય છે? મસલ્સ અને ફેટની અંદર જાય છે. એને શું કહેવાય? રીડિસ્ટ્રીબ્યુશન કહેવાય. પહેલા ડિસ્ટ્રીબ્યુટ થયું અને પાછો એના જાય, એને શું કહેવામાં આવશે? રીડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવશે. ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર: ગ્રેટર લિપિડ સોલ્યુબિલિટી, ફાસ્ટર રીડિસ્ટ્રીબ્યુશન. જેટલી લિપિડ સોલ્યુબિલિટી વધારે એટલું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે? વધારે છે. પાસીસ ઓફ ડ્રગ અક્રોસ ધ કેપિલરી. કઈ રીતે ડ્રગ છે એ પાસ થાય છે? તો પેલું છે એ પરમિએબલ ટુ લાર્જ લિપિડ ઇન્સોલ્યુબલ મોલેક્યુલ. આ જે પાસેસ છે એમાંથી જે લાર્જ લિપિડ ઇન્સોલ્યુબલ મોલેક્યુલ છે પાસ થઈ શકે છે. પછી છે બ્લડ બ્રેન બેરિયર, જેની ઉપર શું આવેલું હોય છે? ગેલિયલ પ્રોસેસ છે એના દ્વારા થાય છે. ટાઇટ જંક્શન આવેલા હોય છે. ટાઇટ જંક્શન ગેલિયલ ઇન્વેસ્ટમેન્ટ ઓનલી લિપિડ સોલ્યુબલ જ પાસ થશે અહીંયાથી. તો ક્લિનિકલ એક્ઝામ્પલ જોઈએ તો જે થાયોપેન્ટોન સોડિયમ છે, કે જે એનેસ્થેસિયા માટે વપરાય છે. થાયોપેન્ટમ સોડિયમ છે જે એનેસ્થેસિયા માટે વપરાય છે. એને જેવો તમે ઇન્જેક્શન આપો એ કોના ઉપર અસર કરશે? એ માઇન્ડ ઉપર અસર કરશે. થોડીક જ વારની અંદર કોની ઉપર અસર કરશે? મગજ ઉપર અસર કરે છે. ઓકે, પણ 5-10 મિનિટમાં તે મગજમાંથી નીકળીને ક્યાં જ વહી જાય છે? સ્નાયુમાં વહી જાય છે. ઓકે, હવે તમને એનેસ્થેસિયા દઈ તો તમને આખી જિંદગીથી કેમ તમને દર્દ ન થાય એવું નથી રહી શકતું. થોડીક વારમાં પાછા તમે કેમ ભાનમાં આવી જાવ છો? કારણ કે એકવાર ડ્રગનો ડોઝ તમને આપ્યો, એ ડ્રગ તમારા મગજમાં જાય ને મગજમાંથી એનું રીડિસ્ટ્રીબ્યુશન થઈને પાછું ક્યાં આવી જાય છે? લોહીમાં આવી જાય છે. જ્યારે લોહીમાં આવી જાય એટલે દર્દી જાગી જાય છે. જો આ દવાને છે વારંવાર આપવામાં આવે, રિપીટેડલી એન્ડ કન્ટિન્યુઅસલી ડોઝિંગ ફિલ્સ ફ્લો ધ પરફ્યુઝન સાઇટ. ઓકે, તો એ શું થશે? સ્નાયુ અને ચરબીમાં ભરાઈ જાય છે. પછી આ દવાનો અસર છે લાંબો ટાઈમ રહે છે. ઓકે, આ દવાનો અસર કેવો રહે છે? લાંબો ટાઈમ રહેશે. ઓકે, હવે ડ્રગ છે એ પ્લેસેન્ટાને કઈ રીતથી છે અક્રોસ કરી શકે છે એના વિશે આપણે વાત કરીએ. પાસિંગ અક્રોસ ધ પ્લેસેન્ટા. પ્લેસેન્ટાને કઈ રીતે ડ્રગ છે એ પસાર કરી શકે છે. ઓકે, તો પ્લેસેન્ટા એટલે આપણે ખબર છે, પ્લેસેન્ટા એટલે શું થાય છે કે જે ગર્ભવતી માતા છે એમાંથી પોષણ કેમાં જાય છે? બાળકની અંદર થાય છે ને બંને છે એક નાળ દ્વારા જોડાયેલા હોય છે, જેને પ્લેસેન્ટા કહેવામાં આવે છે ને ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? ગર્ભનાળ કહેવામાં આવે છે. ઓકે, શું કહેવામાં આવે છે? ગર્ભનાળ. આ મેટર્નલ બ્લડ પ્લુલ છે, આ ફેટલ કેપિલરીઝ છે, એટલે કે જે બાળક છે ને આ પ્લેસેન્ટલ સેલ છે. ઓકે, તો લિપિડ સોલ્યુબલ ડ્રગ છે, આલ્કોહોલ છે, સમ એનેસ્થેસિયા આવે છે, ડિફ્યુઝન થઈને વહી જાય છે, કારણ કે કેવા છે? લિપિડ સોલ્યુબલ છે, ફ્રીલી પાસ થશે. વોટર સોલ્યુબલ હાઇડ્રોફિલિક ડ્રગ આવે છે, જે આને શું કરે છે? પ્લેસેન્ટા છે એ રિસ્ટ્રિક્ટ કરે છે, એને પસાર થવા દેતા નથી. વોટર સોલ્યુબલને પસાર થવા દેતા નથી ને રિસ્ટ્રિક્ટ કરે છે. ઓકે, ત્યાર પછી ઇફ્લક્સ ટ્રાન્સપોર્ટર, લિમિટ ફેટલ એક્સપોઝર. ઓકે, હવે આ શું છે? આ એવું કહે છે કે અમુક પ્રકારના જે ડ્રગ છે એને શું કરે છે? એને એક્સપ્લસ કરે છે, એટલે કે અંદરથી પાછા ક્યાં જવા દે છે? બહાર જવા દે છે. જે ગ્લાયરોપ્રોટીન છે, BCRP છે, MRP3 છે, એને શું કરે છે? ઇફ્લક્સ કરે છે. શું કરે છે? આને ઇફ્લક્સ કરે છે. ઓકે, જે દવાને પાછી ધકેલે છે, જે દવાનું મેટાબોલિઝમ થાય છે. પછી હોય છે એક્ટિવ ઇન્ફ્લક્સ. એક્ટિવ ઇન્ફ્લક્સ છે એ દવાને ક્યાં મોકલે છે? સામેની સાઈડ મોકલે છે, જ્યાં એનું મેટાબોલિઝમ થાય છે, મોડિફાઈડ થાય છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે મોર્ફિન ટેકન જસ્ટ બિફોર ધ ડિલિવરી અફેક્ટ ધ ન્યૂબોર્ન. ડિલિવરી પહેલાં એને જો લેવામાં આવે તો એ ન્યૂબોર્ન બેબી છે ને શું કરે છે? અફેક્ટ કરે છે. પ્લેસેન્ટલ મેટાબોલાઇઝ. ઓકે, એન્ઝાઇમ છે એ મેટાબોલાઇટ છે એને શું કરી શકે છે? ક્રોસ કરી શકે છે. કન્ક્લુઝન: ધ પ્લેસેન્ટા ઇઝ એન ઇનકમ્પ્લેટ બેરિયર. ઓલમોસ્ટ એની ડ્રગ ટેકન બાય ધ મધર સેલ અફેક્ટ ધ ફેટલ ઓર ન્યૂ બોર્ન. ઓકે, ઇનકમ્પ્લેટ બેરિયર છે, પૂરેપૂરું છે બેરિયર છે નહીં. કોઈ પણ ડ્રગ માતા દ્વારા લેવામાં આવશે તો એ બાળકને અસર કરશે ને કરશે. ઓકે, ત્યાર પછી પ્લાઝ્મા બાઇન્ડિંગ પ્રોટીન વિશે વાત કરીએ આપણે. ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ પ્લાઝ્મા બાઇન્ડિંગ પ્રોટીન શું છે? પ્લાઝ્મા બાઇન્ડિંગ પ્રોટીન
તો એક હોય છે આલ્બ્યુમિન પ્રોટીન, એક હોય છે આલ્ફા-1 ગ્લાયકોપ્રોટીન હોય છે. ઓકે, આલ્બ્યુમિન પ્રોટીન છે તો એની સાથે જે એસિડિક ડ્રગ છે જેવા કે વારફરીન છે, NSAID છે. ઓકે, અને એસિડિક પ્રોટીન છે તો એની સાથે બેઝિક ડ્રગ છે, લિડોસાઇન છે, ક્વિનિડાઇન છે. ઓકે, આ બધા શું હોય છે એની સાથે બાઉન્ડ ફોર્મમાં હોય છે. હવે ફ્રી ડ્રગ છે એ કેવા છે, એક્ટિવ છે, અને બાઉન્ડ ફોર્મમાં છે એ કેવા છે, ઇનએક્ટિવ છે, અને એ રિઝર્વિયરમાં પડેલા છે. ઓકે, તો થાય છે શું, તો એની અંદર આપણે બે જોવાનું છે, વેરિએબિલિટી અને સેચ્યુરેશન જોવાનું છે. પર્સન્ટેજ ઓફ બાઇન્ડિંગ ઓફ બેન્ઝોડાઇઝેપાઇન્સ, ઓકે, જેની એફિનિટી કેવી છે, અલગ અલગ છે. હવે અહીંયા આપણે ચારક દવાઓ લીધેલી છે, એની એફિનિટી દર્શાવેલી છે કે કેટલી એફિનિટી છે. અમુકની 90% છે, અમુકની 99% છે, અમુકની 70% છે, અમુકની 10% જ છે. સેચ્યુરેશન ઇફેક્ટ શું છે, લો થેરાપ્યુટિક કન્સન્ટ્રેશન અને હાઈ થેરાપ્યુટિક કન્સન્ટ્રેશન, એટલે કે સેચ્યુરેશન વધારે હશે. બધી જ દવાઓ છે કોની સાથે, પ્રોટીન સાથે બાઇન્ડ થયેલી છે, કોઈ દવા છે ફ્રી છે નહીં. ડ્રગ કન્સન્ટ્રેશન વધે એવી જે સેચ્યુરેટ બાઇન્ડિંગ સાઇટ છે એ વધે છે, અલ્ટરિંગ ધ ફ્રેક્શનલ બાઇન્ડિંગ. ઓકે, જેમ દવાનું કન્સન્ટ્રેશન વધશે એમ પ્રોટીન સાથે બાઇન્ડિંગનો જે ફેઝ છે એ વધે છે. ક્લિનિકલ ઇમ્પ્લિકેશન શું આવી શકે છે, વાસ્ક્યુલર કન્ફાઇનમેન્ટ એન્ડ વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. હાઈલી બાઉન્ડેડ ડ્રગ આર ધ રિસ્ટ્રિક્ટેડ ટુ ધ વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ. વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ એટલે કે શું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. એના રિઝલ્ટમાં શું થાય છે, વીડી છે કેવું આવે છે, સ્મોલ આવે છે. ટેમ્પરરી સ્ટોરેજ એન્ડ ડ્યુરેશન ઓફ એક્શન. બાઉન્ડ ડ્રગ છે એ અમુક ટાઈમ પછી ફ્રી થઈ જાય છે, જે એક્શન કરે છે અને પછી એનું એલિમિનેશન થઈ જાય છે. બાઉન્ડ ફ્રેક્શન ઇઝ એન ઇનએક્ટિવ બટ ઇન ઇક્વિલિબ્રિયમ ડિસોસિએટ ધ ફ્રી ડ્રગ એઝ અ એલિમિનેશન એક્ટિંગ એઝ અ ટેમ્પરરી સ્ટોરેજ રિઝર્વિયર. પ્રોલોંગ ડ્રગ ઇફેક્ટ. ડ્રગને વધારે સમય સુધી ઇફેક્ટ રાખવા માટે શું કરવામાં આવે છે, એને જે આપણું પ્રોટીન છે પ્રોટીન સાથે બાઇન્ડ કરવામાં આવે છે. ઓકે, અને પછી એને શું કરી દેવામાં આવે છે, અમુક ટાઈમ પછી એને ફ્રી કરી દેવામાં આવે છે, જે જઈને એનું કામ કરશે. ઓકે, ચલો હવે ક્લિનિકલ ઇમ્પ્લિમેન્ટેશન શું છે, ઇમ્પ્લિકેશન શું છે પ્લાઝ્મા બાઇન્ડિંગ પ્રોટીનના, એની અસર શું છે. પેલું છે, ફર્સ્ટ ઓફ ઓલ પ્રોલોંગ ડ્રગ ઇફેક્ટ. ડ્રગ ઇફેક્ટને વધારે ટાઈમ માટે ચલાવવા માટે. જો ફ્રી ડ્રગ હશે તો એક્ટિવ અને એલિમિનેટ થઈ જાય છે, પણ બાઉન્ડ ફ્રેક્શન હશે તો નોટ અવેલેબલ અને મેટાબોલિઝમ એનું થઈ શકે નહીં. હાઈ બાઇન્ડિંગ જનરલી પ્રોલોંગેડ એક્શન, એની એક્શન છે વધારે પ્રમાણમાં વધારે ટાઈમ માટે જોવા મળે છે. ઇફેક્ટ ઓન ધ એલિમિનેશન. ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન. ફ્રી ડ્રગ હશે તો કન્સન્ટ્રેશન છે એ ચેન્જ થાય અને એ છે એ જે ભાઈ યુરિન છે એના દ્વારા બહાર નીકળી જશે. એક્ટિવ સિક્રેશન એન્ડ ટ્રાન્સપોર્ટર. રિમૂવ ડ્રગ વિથઆઉટ ધ સોલ્વન્ટ. ફ્રી ડ્રગ ફોલ્સ. બાઉન્ડ ડ્રગ ડિસોસિએટ અને હેઝેલેન્ટ એલિમિનેશન. પેનિસિલિન, લિડોસિન અને મેટાબોલિઝમ. એટલે કે જે ફ્રી ડ્રગ હશે એનું મેટાબોલિઝમ પહેલા થશે, બાઉન્ડ ડ્રગ હશે એ એમને પડ્યું રહેશે. ઓકે, પ્લાઝમા કન્સન્ટ્રેશન એન્ડ ઇન્ટ્રો એક્ટિવિટી. ટોટલ પ્લાઝમા કન્સન્ટ્રેશન ની અંદર બાઉન્ડ અને ફ્રી બંને હશે. ઓકે, કન્સિડર ડિગ્રી ઓફ બાઇન્ડિંગ when the relating total plasma concentration to active free drug levels. ઓકે, આની અંદર શું હોય છે, આ શું કહેવા માંગે છે, આ શું કહેવા માંગે છે ભાઈ, તો કે ટોટલ જે પ્લાઝમા કન્સન્ટ્રેશન છે એની અંદર બંને છે, બાઉન્ડ ડ્રગ છે અને ફ્રી ડ્રગ છે, પણ ઇન વિટ્રોની અંદર ઓનલી એક્ટિવ કન્સન્ટ્રેશન છે. શું જોવામાં આવે છે, MIC, મિનિમલ ઇન્હિબિશન કન્સન્ટ્રેશન છે એ શું કરવામાં આવતું હોય છે, માપવામાં આવતું હોય છે. ઓકે, ચલો ત્યાર પછી ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટરેક્શન એન્ડ ટિશ્યુ કન્સન્ટ્રેશન. શું છે ડિસ્પ્લેસમેન્ટ ઇન્ટરેક્શન? ડ્રગ છે, એક ડ્રગ છે બીજા ડ્રગને શું કરે છે, ડિસ્પ્લેસ કરે છે. ઓકે, જેમ કે વોરફરીન છે તો વોરફરીન બીજી કોઈ ડ્રગ છે એને ડિસ્પ્લેસ કરશે, જેના કારણે વોરફરીનનો ફ્રી ફ્રેક્શન છે વધી જશે. કોમ્પિટિટિવ બાઇન્ડિંગ કેન કોઝ ધ ડિસ્પ્લેસમેન્ટ અને ક્લિનિકલ સિગ્નિફિકન્સ લિમિટેડ ટુ હાઈલી બાઉન્ડ ડ્રગ વિથ ધ લો વીડી. ઓકે, જે બાઉન્ડેડ ડ્રગ છે એનો જે વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન છે કેવું હશે, ઓછું હશે. ફોર એક્ઝામ્પલ એસ્પિરિન ડિસ્પ્લેસ, એસ્પિરિન છે એ કોને ડિસ્પ્લેસ કરે છે, સલ્ફોનાઇલ યુરિએઝને ડિસ્પ્લેસ કરે છે. ઓકે, એવી જ રીતથી જે ઇન્ડોમેથિક અથવા તો ફિનાઇટોઇન છે એ વાર્ફરીનને ડિસ્પ્લેસ કરે છે. સલ્ફોનામાઇડ છે
એ અથવા તો વિટામિન કી છે બિલિરુબિનને શું કરે છે ડિસ્પ્લેસ કરે છે. ઓકે, ડ્રગ કોન્સન્ટ્રેશન ઇન ટિશ્યુ, હાર્ટ અને મસલ્સની અંદર ડિગોક્સિન છે એનું કોન્સન્ટ્રેશન વધી શકે છે. લીવરની અંદર ક્લોરોક્વિન છે, થાઇરોઇડની અંદર આયોડિન છે, રેટિનાની અંદર ક્લોરોક્વિનોન છે, બોનની અંદર ટેટ્રાસાઇક્લિન છે અને એડિપોઝની અંદર થાયોપેન્ટોન છે એનું કોન્સન્ટ્રેશન છે વધી શકે છે. ડિઝીઝ સ્ટેટ અને અલ્ટર બાઇન્ડિંગ, હવે જે હાઇપો આલ્બ્યુમિનિયા છે અથવા તો યુરેમિયા જેને કહેવામાં આવે છે, જ્યારે બાઇન્ડિંગ છે એ રિડ્યુસ થાય છે, જ્યારે અહીંયા આપણે જોયું ને હમણાં વારફરિન નહીં યસ જે સલ્ફોનેમાઇડ અથવા તો વિટામિન કી છે એ બિલિરુબિનને ફ્રી કરે છે, એના કારણે આ જે હાઇપો આલ્બ્યુમિનિયા છે યુરેમિયા છે એ થાય છે. પ્રેગ્નન્સી અને ઇન્ફ્લેમેશન, આલ્ફા 1 એસિડ ગ્લાયકોપ્રોટીન છે વધી જાય છે, બાઇન્ડિંગ ઇન્ક્રીઝ કરે છે, જેના કારણે શું આવી શકે છે સોજા આવી શકે છે પગની અંદર. ઓકે, હવે કઈ ડ્રગ છે એ કઈ ટિશ્યુની અંદર સ્ટોરેજ થાય છે, મિકેનિઝમ એન્ડ કોન્સિક્વન્સ. મિકેનિઝમ ઓફ સ્ટોરેજ, એક્ટિવ ટ્રાન્સપોર્ટ દ્વારા શું થતું હોય છે સ્ટોરેજ થતું હોય છે ઓર્ગનની અંદર. ધારી લો કે લીવર છે તો લીવરની અંદર શું થાય છે એક્યુમ્યુલેટ થાય છે, તો એના જે કોન્સિક્વન્સ છે એ શું આવી શકે છે લાર્જ વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન હશે તો ડ્રગ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટ બટ નોટ કન્ફાઇન ટુ પ્લાઝમા. ડિસ્ટ્રીબ્યુટ થશે પણ પ્લાઝમાની અંદર થશે નહીં, એના કારણે જે લોંગર ડ્યુરેશન એક્શન એની જે એક્શન છે સ્લો રિલીઝ થાય છે ફ્રોમ ટિશ્યુ, પ્રોલોંગેટ ઇફેક્ટ છે એ વધારે જોવા મળે છે. બાઇન્ડિંગ ટુ ટિશ્યુ કોન્સ્ટિટ્યુઅન્ટ, ટિશ્યુ સાથે બાઇન્ડ થઈ જશે. મસલ્સ ફાઇબર અને ફેટ સેલ સાથે શું થઈ જશે બાઇન્ડ થઈ જશે. ટિશ્યુ મેટ્રિક્સ મસલ્સ ફાઇબર ફેટ સેલ સાથે બાઇન્ડ થઈ જાય છે, જેના કારણે શું થાય છે લોકલ ટોક્સિસિટી થઈ શકે છે. બોન અને ટીથ છે એ કેવા થઈ શકે છે એનું જે છે એ ડિકલરેશન થઈ શકે છે. પછી આઈ રેટિના છે, રેટિનોપેથી થઈ શકે છે. ઇયર છે તો એમાં ઓન્ટોટોક્સિસિટી થઈ શકે છે. હાર્ટ અને મસલ છે તો કાર્ડિયોટોક્સિસિટી થઈ શકે છે. ઓકે, ડ્રગ એક્યુમ્યુલેટ થવાને કારણે. ઓર્ગન સ્પેસિફિક બાઇન્ડિંગ પણ જોવા મળે છે, જેમ કે માઇટોકોન્ડ્રિયા છે તો ટેટ્રાસાઇક્લિન સાથે બાઇન્ડ થાય છે. ન્યુક્લિયસ થાય છે તો ક્લોરોક્વિનોન સાથે બાઇન્ડ થાય છે. આ બંને યાદ રાખજો, માઇટોકોન્ડ્રિયા ન્યુક્લિયસ કોની સાથે બાઇન્ડ થાય છે ટેટ્રાસાઇક્લિન અને ક્લોરોક્વિનોન્સ. તો અહીંયા આપણે શું જોયું, અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુશન જોયું. એક તો ડિસ્ટ્રીબ્યુશનમાં શું થાય છે ભાઈ, તો પહેલા બ્લડ દ્વારા છે એ ડ્રગ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, પણ અમુક સમયની અંદર પાછી કેવી થાય છે રીડિસ્ટ્રીબ્યુટ થાય છે. જે અંગોની અંદર ડ્રગ જયેલી છે એમાંથી પાછી ક્યાં આવે છે, એમાંથી પાછી લોહીમાં આવે છે. લોહીમાંથી પછી એનું શું થશે એલિમિનેશન અને મેટાબોલિઝમ અને એલિમિનેશન થાય છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું હશે, નેક્સ્ટ સ્ટેપ હશે મેટાબોલિઝમ અને એલિમિનેશન. ઓકે, તો આ બે નેક્સ્ટ ટોપિક છે આપણે લેક્ચર નંબર 5 ની અંદર અને લેક્ચર નંબર 6 ની અંદર કવર કરીશું. ઓકે, તો અહીંયા જે છે એ આપણું આ ટોપિક પૂરો થાય છે, એબ્ઝોર્પ્શન અને ડિસ્ટ્રીબ્યુશન. આની બહાર પ્રશ્ન જશે નહીં, 110% આની બહાર એકય પ્રશ્ન જશે નહીં. બસ એટલામાં ખતમ, ખેલ ખતમ. આની બહાર પ્રશ્ન જવાની સંભાવના જ નથી, કારણ કે આપણે રેફરન્સ બુકને લઈને ચાલીએ છીએ. જો કોઈને કોર્સ લેવો હોય તો એકવાર આપણી જે એપ્લિકેશન છે એ વિઝિટ કરી શકે છે. આપણો જે કોર્સ છે જુનિયર ફાર્માસિસ્ટનો ઓનલી ખાલી ફક્ત ને ફક્ત 3000 એની પ્રાઇસ છે, જેની અંદર તમને બુક પણ મળશે, જેની અંદર તમને લેક્ચર્સ પણ મળશે, જેની અંદર તમને MCQ પણ મળશે, જેની અંદર તમને PYQ પણ મળશે, જેની અંદર તમને મોક ટેસ્ટ પણ મળવા પાત્ર છે. અને જેને ખાલી બુક જોઈએ છે, જેને ખાલી બુક વાંચવી છે, જેને ખાલી મટીરિયલ વાંચવું છે, એના માટે ફક્ત 1200 રૂપિયાની અંદર બુક છે, તો તમે એ પણ જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું પાછા યુટ્યુબ ઉપર.